બારડોલી બહુચર્ચિત BABS શાળાના સંચાલકોની અને ચેરિટી કમિશનરના અધિકારીઓની બેઠક બોલાવાઈ। $134 શિક્ષકોના પગાર અને 3000થી વધુ વિદ્યાર્થીઓ શાળાના સંચાલકોની લડાઈમાં ચેરિટી કમિશનરના અધિકારીઓએ કરાવી મધ્યસ્થી। 4 કલાકની માથાકૂટ બાદ બંને ટ્રસ્ટીઓ દ્વારા પગાર પૂરતા બેંકમાં ખાતા ખોલાવી શિક્ષકોના પગાર કરવાનું કરાયું નક્કી। બારડોલીની ખ્યાતનામ શાળા આ રીતે બદનામ ન થવાની ચર્ચાએ સમગ્ર નગરમાં જોર પકડ્યું છે। જો સંચાલકોએ આપેલી બાંહેધરી મુજબ પગાર ન થાય તો ફરી ધરણા કરવાનો લેવાયો નિર્ણય। બારડોલી પોલીસની હાજરીમાં સમગ્ર બેઠકમાં લેવાયેલો નિર્ણય શિક્ષકોએ રાખ્યો માન્ય। આગામી દિવસોમાં પગાર નહીં થાય તો ફરી ધરણા કરવાનો લેવાયો નિર્ણય। મારું નામ વિરાગ શાહ, અંગ્રેજી માધ્યમ BABS હાઈસ્કૂલ બારડોલી। આજે સવારે જે પગાર બાબતે જે સ્ટ્રાઇક કરવામાં આવી હતી તેના અંતર્ગત આજે બપોરે 3 વાગે શાળાની અંદર ચેરિટી કમિશનરમાંથી 2 નિરીક્ષકો અને PI સાહેબ તથા બંને પક્ષના જે વહીવટદારો છે તે લોકો સાથે ભેગા મળીને આજે પગાર બાબતે એ લોકોએ સકારાત્મક એક વલણ દર્શાવેલું છે કે એ લોકોએ અમને એવું વચન આપેલું છે કે આવતીકાલે સવારે 10 વાગે બેંકમાં જઈને એક પગાર બાબતે ખાતા ખોલવા અંગેની એપ્લિકેશન આપીએ છીએ અને ત્યાર પછી જે પણ ઉકેલ આવશે તે પ્રમાણે આગળની કાર્યવાહી થશે। જો ઉકેલ પોઝિટિવ આવશે તો શાળાનું શિક્ષણ કાર્ય ચાલુ રહેશે અને જો પછી ઉકેલ ન આવે તો પછી આગળ પરમિશન લઈને આગળ જે ટીચર્સે કાર્યવાહી કરવાની છે તે પ્રમાણે કાર્યવાહી ટીચર્સ કરશે।